ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? નીટ બાયોલોજી લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11નું એકમ નંબર 4 વનસ્પતિ દેહધર્મ વિદ્યા, તેનું પ્રકરણ નંબર 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસના અગત્યના મુદ્દાઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચર હતો પાર્ટ 7, તેની અંદર આપણે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની લાક્ષણિકતાઓ અને તેની શોધ વિશે વાત કરેલી. આપણે સાથે સાથે જોયેલું કે કઈ રીતે ચોક્કસ રીતે ઓટના છોડના કોલિયોપ્ટાઇલમાં જે ઓક્ઝિન વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે તેની શોધ કરવામાં આવેલી અને કઈ રીતે તે પ્રકાશના ઉદ્ગમ સ્થાન તરફ પોતાનું વળાંક કે બેન્ડિંગ દર્શાવે છે. આજના લેક્ચરમાં આપણે જે બાકીના વૃદ્ધિ અંતઃસ્ત્રાવો છે અને આ તમામ વિશે તેમના કાર્યો શું છે ખાસ તો એના વિશે વાત કરવાની છે. તો વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસમાં જે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની આપણે વાત કરવાના છીએ એને આપણે તેના કાર્યને આધારે બે સમૂહોમાં વહેંચેલા હતા. કયા બે સમૂહો? તો વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો અને વનસ્પતિ વૃદ્ધિ અવરોધકો. વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકોની અંદર ઓક્ઝિન, જિબ્રેલિન્સ અને સાઇટોકાઇનિનનો સમાવેશ કરવામાં આવે છે. તો સૌપ્રથમ ચાલો વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો વિશે સમજીએ વન બાય વન. તો વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો છે એમાંનું સૌથી પહેલું છે અને ખૂબ અગત્યનું છે એવો અંતઃસ્ત્રાવ છે ઓક્ઝિન. ઓકે, નામ છે ઓક્ઝિન. ઓક્ઝિનને સૌપ્રથમ માનવ મૂત્રમાંથી મેળવવામાં આવેલો હતો. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા પ્રરોહાગ્ર અને મૂલાગ્રમાં તે ઇન્ડોલ એસિટિક એસિડ, કે અહીંયા રાસાયણિક બંધારણ દર્શાવેલું છે, આવા એરોમેટિક બંધારણના સ્વરૂપમાં હોય છે. તો સામાન્ય રીતે વૃદ્ધિ પામતા પ્રરોહાગ્ર અને મૂલાગ્રમાં તેને ઇન્ડોલ એસિટિક એસિડના સ્વરૂપે જોઈ શકાય છે અને તે ધ્રુવીય રીતે પોતાના ઉદ્ગમ સ્થાનથી પોતાનું કાર્યનું જે સ્થાન હોય તેના તરફ એ વહન પામે છે વનસ્પતિના વાહક તંત્ર દ્વારા. ઓકે, જેમ કે ઓક્ઝિન છે મુખ્યત્વે મૂળના વિકાસ માટે અગત્યનું છે, રૂટિંગ માટે અગત્યનો એવો વૃદ્ધિ નિયામક છે, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. આ કિસ્સામાં ભલે એનું નિર્માણ કદાચ પ્રરોહાગ્રમાં થયું હોય, પરંતુ તેનું વહન ક્યાં થવું જોઈએ? તેનું વહન મૂલાગ્ર તરફ થવું જોઈએ અને એના માટે વનસ્પતિનું જે વહન તંત્ર છે કે એની વાહક પેશીઓ છે તેમાં મદદરૂપ થાય છે. ઇન્ડોલ એસિટિક એસિડ જેવા જે ઓક્ઝિન્સ છે તે કુદરતી રીતે મળતા વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે. જ્યારે નેપ્થેલિન એસિટિક એસિડ જેનું બંધારણ અહીં દર્શાવેલું છે અને 2,4-D એટલે કે 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ જેવા ઓક્ઝિન્સ તે રાસાયણિક રીતે સંશ્લેષિત કરવામાં આવે છે. સમજાણું મિત્રો? ઓક્ઝિન જેવા કે IAA ઇન્ડોલ એસિટિક એસિડ તે નૈસર્ગિક રીતે કુદરતી રીતે વનસ્પતિમાં જ મળે છે, જ્યારે નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D ઓકે એટલે કે NAA અને 2,4-D 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ જેવા જે ઓક્ઝિન્સ હોય છે તેઓનું સંશ્લેષણ કરવામાં આવે છે રાસાયણિક રીતે. આ બધા જનો ઉપયોગ એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચરમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. મિત્રો, વનસ્પતિને તેમજ આધુનિક ખેતીવાડી કે કૃષિ વિજ્ઞાનને ધ્યાનમાં લઈ જે ઓક્ઝિન છે તેના કાર્યો અને તેના ઉપયોગો શું ક્યાં હશે તો તેના વિશે ચાલો સમજીએ. તો ઓક્ઝિનના કાર્યો અને તેના ઉપયોગો. તો સૌથી પહેલા તે પ્રકાંડના કાપેલા ભાગમાં અસ્થાનિક મૂળ સર્જન પ્રેરે અને પુષ્પોદ્ભવની ક્રિયા પ્રેરે. ઓકે, તે પ્રકાંડના કાપેલા ભાગમાં અસ્થાનિક મૂળ સર્જન પ્રેરે. ઓકે, એડવેન્ટિશિયસ રૂટ ફોર્મેશન અને પુષ્પોદ્ભવની ક્રિયા ફ્લાવરિંગની પ્રોસેસ જે છે તેને તે પ્રેરે છે. દાખલા તરીકે અનાનસમાં આનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સેકન્ડલી, તે પુષ્પને જાળવી રાખે છે એટલે કે પુષ્પનું પતન અટકાવે છે, પરંતુ જૂના પર્ણ અને પાકેલા ફળનું પતન પ્રેરે છે. ઓકે, જે જીર્ણતા પામેલા પર્ણ છે, જૂના પર્ણ છે અને પાકેલા ફળ છે તેઓનું એ પતન પ્રેરે છે. ઓક્ઝિન છે તે અગ્રીય પ્રભાવિતાને પ્રેરે છે. ઓક્ઝિન જે છે તે એક્ઝિયલ ડોમિનન્સી એટલે કે અગ્રીય પ્રભાવિતાને પ્રેરે છે. મતલબ કે
જો અગ્રીય ટોચને દૂર કરવામાં આવે, ઓકે, દાખલા તરીકે તમે એમ વિચારો કે પ્રરોહાગ્રને દૂર કરવામાં આવે તો જે તે વનસ્પતિની અંદર પાર્શ્વીય કલિકાઓનો વિકાસ કરી શકાય છે અને આમ વનસ્પતિનો પાર્શ્વીય વૃદ્ધિ પણ આપણે કરાવી શકીએ છીએ. તો આનો ઉપયોગ કરીને જે ચાના બગીચા છે તેઓનું નિર્માણ કરવામાં આવે છે પાર્શ્વીય કલિકાઓનું નિર્માણ પ્રેરીને. આઈડિયલી ઓક્સિન જે છે તે વનસ્પતિની અક્ષીય વૃદ્ધિને એટલે કે એક રેખીય, ઓકે, એટલે કે ઉપરની તરફ અને નીચેની તરફ થતી વૃદ્ધિને પ્રેરે છે. પરંતુ જો ટોચના ભાગને કાપી નાખવામાં આવે તો અગ્રીય પ્રભાવિતા દૂર થઈ જાય છે અને વનસ્પતિની અંદર જે પણ પોષક તત્વો છે તેની વહેંચણી પાર્શ્વીય કલિકાઓ તરફ થાય છે અને એનો વિકાસ પ્રેરાય છે. મતલબ કે વનસ્પતિની વૃદ્ધિ એ વર્ટિકલી થવાને બદલે હોરિઝોન્ટલી થવા માંડશે. આ ઉપરાંત સીડલેસ ફ્રૂટ્સ એટલે કે બીજવિહીન ફળ જેવા કે ટમેટા અને દ્રાક્ષ જેવા જે બીજવિહીન ફળો છે, આ બધા જ બીજવિહીન ફળોના નિર્માણ માટે પણ ઓક્સિનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. 2,4-ડી એટલે કે 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ જેવા જે ઓક્સિન્સ છે તેઓનો નિંદણનાશક તરીકે ઉપયોગ કરી શકાય છે. જેમ કે 2,4-ડી એ દ્વિદળી વનસ્પતિમાં નિંદણનાશક હર્બિસાઇડ તરીકે પણ ઉપયોગી છે. ઉપરાંત નિંદણ મુક્ત લોન, જેને આપણે ઘાસ પણ કહી શકીએ, લોન એટલે કે ઘાસ, આ ઘાસના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે વનસ્પતિની અંદર જલવાહક પેશીઓનું વિભેદન અને કોષ વિભાજનની ક્રિયાઓમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આ વાત થઈ ઓક્સિન વિશે, જે સૌપ્રથમ માનવ મૂત્રમાંથી મળ્યો હતો અને ત્યારબાદ તેના ઘણા બધા સંશ્લેષિત રાસાયણિક સ્વરૂપો પણ બનાવવામાં આવ્યા, જેનો ઉપયોગ હોર્ટિકલ્ચર અને એગ્રીકલ્ચરની આધુનિક ખેતીવાડીની પદ્ધતિઓમાં કરવામાં આવે છે. ત્યારબાદ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના જે વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો છે, એ વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકોનો બીજો પ્રકાર છે એ છે જિબ્રેલિન્સ. ઓકે, વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકોનો જે બીજો પ્રકાર છે એ છે જિબ્રેલિન્સ. તો સૌથી વધુ પ્રકારના જિબ્રેલિન્સ કે જિબ્રેલિક એસિડને પ્રાપ્ત કરવામાં આવ્યા છે, જેને GA, ત્યારબાદ GA2, GA3 આમ કરીને GA100 સુધીના નામ આપવામાં આવેલા છે. આમાંનું GA3 જે છે તેનો સૌ પ્રથમ શોધ કરવામાં આવેલી હતી અને તેનો જ પૂર્ણ અભ્યાસ કરવામાં આવેલો છે. જિબ્રેલિન્સની શોધ કઈ રીતે થઈ હતી તો તમે જાણો છો એ પ્રકારે જે ચોખાના છોડ હતા એ ચોખાના છોડમાં અત્યંત વધુ પ્રમાણમાં અસામાન્ય રીતે તેની ઊંચાઈમાં વધારો થતો હતો અને આ રોગ માટે જવાબદાર જે ફૂગ હતી એ હતી જિબ્રેલા ફ્યુજીકોરાઈ. આ જિબ્રેલા ફ્યુજીકોરાઈ દ્વારા જિબ્રેલિક એસિડનો સ્ત્રાવ થતો હતો, જે વનસ્પતિની અક્ષીય વૃદ્ધિને અનેક ગણી પ્રેરતો હતો. આને લીધે જે ચોખાના છોડ છે તે પોતાના સ્થાન પર ટકી શકતા નહીં અને કાળક્રમે તેઓ નીચે પડી જતા અને નાશ પામતા. તો આમ બક્કાને એટલે કે મૂર્ખ છોડ જેને કીધો, એ આ મૂર્ખ છોડમાંથી જિબ્રેલા ફ્યુજીકોરાઈ મળી અને જિબ્રેલા ફ્યુજીકોરાઈમાં જિબ્રેલિન કે જિબ્રેલિક એસિડ મળ્યા, જેના સૌથી વધુ પ્રકાર અલગ અલગ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થઈ ગયા છે. પરંતુ સૌથી વધુ અભ્યાસ GA3 તરીકે ઓળખાતા જિબ્રેલિન્સનો કરવામાં આવેલો છે. મિત્રો, જિબ્રેલિન્સના કાર્યો અને ઉપયોગો ક્યાં હશે તો તમે જોઈ શકો છો, આ જિબ્રેલિનનું બંધારણ આપેલું છે. તો આ જિબ્રેલિક જે છે એ વાસ્તવમાં એક કાર્બોક્સિલિક એસિડ છે, એટલે આને જિબ્રેલિન એસિડ પણ કહેવાય છે. ઓકે, જિબ્રેલિન્સને જિબ્રેલિક એસિડ પણ કહેવાય છે. તેના કાર્યો અને ઉપયોગો ક્યાં હશે તો એ જોઈએ એ પહેલા તમને આ પણ સમજાઈ ગયું હશે. તો આ મૂર્ખ છોડ વિશે દર્શાવેલું છે અને આ સામાન્ય સ્વસ્થ છોડ વિશે દર્શાવેલું છે. ચોખાનો જે મૂર્ખ છોડ હશે, જેને બક્કાને જાપાનમાં કહેવામાં આવેલો, આ છોડની અંદર કોનું સંક્રમણ છે, કોનો ચેપ લાગેલો છે તો જિબ્રેલા ફ્યુજીકોરાઈ નામની ફૂગનો ચેપ લાગેલો છે, જેના જિબ્રેલિક એસિડ દ્વારા આ છોડ છે તેની અસામાન્ય અક્ષીય વૃદ્ધિ થાય છે અને કાળક્રમે તે નીચે પડી જાય છે. ઓકે, ત્યારે આ છે તે સામાન્ય વૃદ્ધિ પામતો ચોખાનો છોડ છે. તો આ બંનેની અંદર તમને દેખીતો તફાવત જોવા મળે છે, એટલે જ આને બક્કાને કે
મૂર્ખ છોડ એવું નામ આપવામાં આવેલું. હવે જિબ્રેલિન્સની શોધ ભલે આ રીતે થઈ હોય, પરંતુ તે વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક છે, કારણ કે તે પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. તો તેના ઘણા બધા અલગ અલગ કાર્યો કે ઉપયોગો હોઈ શકે. જિબ્રેલિન્સના કાર્યો અને ઉપયોગો ક્યાં ક્યાં છે? તો સૌથી પહેલા તે પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે અને દ્રાક્ષના વેલાની પ્રરોહ લંબાઈ એ વધારે છે. આઈડિયલી તો તે આંતરગાંઠોની લંબાઈને પ્રેરે છે, એટલે કે બે જે ગાંઠો હોય તે ગાંઠોની વચ્ચેનો જે વિસ્તાર છે તેની વૃદ્ધિ પ્રેરે છે, જેના પરિણામ સ્વરૂપે આપણે પ્રકાંડની લંબાઈમાં અનેક ગણો વધારો કરી શકીએ છીએ. જિબ્રેલિન્સ દ્વારા સફરજન જેવા ફળોની લંબાઈ અને આકારમાં ઘણો બધો સુધારો લાવવામાં આવેલો છે. જિબ્રેલિન છે તે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, જેથી તે જીર્ણતાને અવરોધે છે અને ફળોને લાંબા સમય સુધી વનસ્પતિ ઉપર ટકાવેલા રાખે છે. ઓકે, જિબ્રેલિન્સનો ઉપયોગ કરીને બ્રુઇંગ ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે આલ્કોહોલિક દ્રવ્ય બનાવતી જે ઇન્ડસ્ટ્રી હોય તેની અંદર માલ્ટિંગની પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરી શકાય છે. શેરડીની અંદર રહેલું જે કાર્બોદિત એટલે કે શર્કરા છે, એ શર્કરાની સંગ્રહ તમે જાણો છો એમ એ પ્રકાંડમાં કરવામાં આવે છે. જો આ શેરડીના કુમળા પ્રકાંડની ઉપર જિબ્રેલિન્સનો છંટકાવ કરવામાં આવે તો પ્રકાંડની લંબાઈમાં અનેક ગણો વધારો કરી શકાય છે, જેથી શેરડીના પાકના ઉત્પાદનમાં 20 ટન પ્રતિ એકર જેટલું વધારે ઉત્પાદન મેળવી શકાય છે. ઓકે, તો પ્રતિ એકર 20 ટન જેટલું વધારે તમને ઉત્પાદન અહીં મળી શકે. તો આ સીધે સીધું વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકના ફાયદાઓને દર્શાવે છે. જુવેનાઇલ તબક્કામાં કોનિફર્સ જિબ્રેલિન્સનો છંટકાવ કરવામાં આવે, શંકુદ્રુમ પ્રકારના જિબ્રેલિન્સનો છંટકાવ કરવામાં આવે તો શંકુદ્રુમની અંદર તેનો પરિપક્વ તબક્કો સ્થગિત થઈ જાય છે. શંકુદ્રુમમાં પરિપક્વ તબક્કો સ્થગિત થઈ જાય છે અને પૂર્વ બીજ ઉદ્ભવની ક્રિયાઓને અટકાવી શકાય છે. હમણાં જ મેં કીધું એ પ્રમાણે જિબ્રેલિન્સ બોલ્ટિંગની ક્રિયા એટલે કે આંતરગાંઠોની વૃદ્ધિને પ્રેરે છે, બે ગાંઠો વચ્ચેના અંતરને વધારે છે અને આમ કરીને વનસ્પતિની વૃદ્ધિમાં અનેક ગણો વધારો કરે છે. દાખલા તરીકે કોબી, બીટ, શેરડી વગેરેની અંદર આ ક્રિયાને ખૂબ જ સરળતાથી અને સામાન્ય રીતે જોઈ શકાય છે મિત્રો. તો મિત્રો, વનસ્પતિ વૃદ્ધિ નિયામકોમાં આગળના બે વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો એટલે કે ઓક્ઝિન અને જિબ્રેલિન્સ વિશે તમે સારી રીતે સમજી લીધું હશે. હવે ત્રીજું અને સૌથી છેલ્લું વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક એટલે કે સાઇટોકાઇનિન. ઓકે, સાઇટોકાઇનિન નામ પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે સાઇટોકાઇનિનનું મુખ્ય કાર્ય અથવા તો તેની મુખ્ય અસર એ સાઇટોકાઇનેસિસ એટલે કે કોષ વિભાજન પ્રેરવાની છે. સાઇટોકાઇનેસિસ એટલે કે કોષ વિભાજન પ્રેરવાની છે. કાઇનેટીનના સ્વરૂપમાં એટલે કે એડિનાઇનના એક પ્યુરિન વ્યુત્પન્નના સ્વરૂપમાં તેની સૌપ્રથમ શોધ હેરિંગ માછલીના શુક્રકોષમાંથી કરવામાં આવેલી. કાઇનેટીન એટલે કે એડિનાઇનના પ્યુરિન સ્વરૂપે તેને હેરિંગ માછલીના શુક્રકોષમાંથી સૌપ્રથમ શોધવામાં આવેલો. ઉપરાંત મકાઈ અને નાળિયેરના પાણીમાં કે મકાઈના જે એન્ડોસ્પર્મ હોય, ઓકે, મકાઈ અને નાળિયેરનું જે પાણી હોય તેની અંદર તેની હાજરી ઓલરેડી ચકાસવામાં આવેલી છે. હવે આ સાઇટોકાઇનિન જે છે તે આગળના બંને પ્રકારોની જેમ સાઇટોકાઇનિન છે એ પણ વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક તરીકે ખેતીવાડીમાં અને આધુનિક એગ્રીકલ્ચરમાં ખૂબ જ ઉપયોગી છે. આ પ્રકારનું તે બંધારણ કંઈક ધરાવે છે. આ સાઇટોકાઇનિન છે તેના કાર્યો અને ઉપયોગો ક્યાં ક્યાં હશે મિત્રો, તો તે આપણે અહીંયા સમજીએ. તો સાઇટોકાઇનિન સક્રિય કોષ વિભાજન પામતા વિસ્તારોમાં જોવા મળશે. દાખલા તરીકે મૂલાગ્ર, પ્રરોહાગ્ર અને કુમળા ફળોના વિસ્તારોમાં તે નવા પર્ણોનું નિર્માણ પ્રેરે છે. સાથે સાથે હરિતકણની સંખ્યામાં વધારો, પાર્શ્વીય શાખાઓની સંખ્યામાં વધારો, અસ્થાનિક કલિકાઓનું નિર્માણ અને અગ્રીય પ્રભાવિતાની અસરને નાબૂદ કરે છે. મતલબ કે વનસ્પતિની પાર્શ્વીય વૃદ્ધિને પ્રેરે છે. તે પોષક દ્રવ્યોનું સ્થળાંતરણ કરવામાં ઉપયોગી છે કે જેથી જીર્ણતાની પ્રક્રિયાને ધીમી પાડી શકાય. ઓકે, સામાન્યતઃ વનસ્પતિમાં કુદરતી રીતે જોવા મળતા જે સાઇટોકાઇનિન છે એ છે ઝિએટીન,
જે ઝિયા મેઝ એટલે કે મકાઈ ઉપરથી નામ આપવામાં આવેલું છે, ઝિએટીન અને આઇસોપેન્ટેનાઇલ એડીનાઇન આઈપી, આ બંને જે છે કુદરતી સાઇટોકાઇનિન છે. જ્યારે બેન્ઝાઇલ એમિનો પ્યુરિન BAP અને કાઇનેટીન આ બંને સંશ્લેષિત, રાસાયણિક રીતે સંશ્લેષિત એવા સાઇટોકાઇનિન છે, જેનો એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચર ના અલગ અલગ કાર્યોમાં ઉપયોગમાં તેને લેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા કુલ 3 પ્રકારના વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો એટલે કે ઓક્ઝિન, ત્યારબાદ જિબ્રેલિન્સ અને ત્યારબાદ સાઇટોકાઇનિન વિશે આપણે સમજી લીધું અને તેની ઉપયોગિતા વિશે, તેના કાર્યો વિશે પણ સમજી લીધું, તેના ઉદ્ભવ સ્થાન અને તેની શોધ વિશે પણ આપણે સંક્ષિપ્ત માહિતી લઈ લીધી. તો ચાલો એક વિડીયોના માધ્યમથી આ તમામ અલગ અલગ વૃદ્ધિ પ્રેરકોનો ખેતીવાડીમાં કઈ રીતે ઉપયોગમાં તેને લઈ શકાય તેના વિશે સમજીએ. So by this point, you already know all about tropisms, auxins, and gibberellians, and are now ready to have a think about how our knowledge of plant hormones can actually be put to use. You may want to watch these 2 videos first. So how do you think growth hormones, or auxins, can be used as selective weed killers? Pause the video and have a think. If you thought of the following, then give yourself a pat on the back, because it's definitely not obvious. The selective weed killers contain growth hormones, which cause the weeds to grow really quickly. This means the weed is absorbing nutrients from the soil at a much higher rate, and so the weeds absorb the weed killer in much larger quantities than beneficial plants. This can be used for getting rid of weeds without killing the grass, or thistle in a field without killing the crop. But they aren't just good at killing plants. Gardeners use growth hormones to promote growth. They take cuttings of plants and dip the stalk into a rooting powder, which contains growth hormones. This makes stem cuttings quickly develop roots and establish as functioning plants. But the use of plant hormones doesn't stop there. They can also be used in controlling fruit ripening. Some slow it down and others speed it up. We can use this knowledge to inhibit hormones during transport so that the fruit does not ripen too quickly. Or we can promote ripening when it is in the shops so that it is in the perfect condition for consumers. Bite into a banana and you don't expect seeds, do you? Hormones sprayed onto flowers can stop seeds developing, leaving us with big, juicy seeds. તો મિત્રો, તમે જોયું કે કઈ રીતે વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો જેવા કે ઓક્ઝિન, સાઇટોકાઇનિન અને જિબ્રેલિન્સનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય અને તેનાથી ધાર્યા પરિણામો ખેતીવાડીમાં, હોર્ટિકલ્ચરમાં, એગ્રીકલ્ચરમાં મેળવી શકાય. તો મિત્રો, વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકોમાં અહીંયા સુધી આપણે આજે વાત કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર વનસ્પતિ વૃદ્ધિ અવરોધકો અને ત્યારબાદ આગળના જે અગત્યના મુદ્દાઓ છે તેના વિશે, નીટના અગત્યના જે મુદ્દાઓ છે તેના વિશે વાત કરીશું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ, ધન્યવાદ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને તમામ પોઈન્ટ્સ અહીંયા સમજાઈ ગયા હશે. તેમ છતાં જો કંઈ પણ ન સમજાય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. Thank you so much.